જય શ્રી સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. વાલા વાલા ઘનશ્યામ મહારાજ, હે વાલા ઘનશ્યામ, સર્વોપરી હરિકૃષ્ણ મહારાજના આપણે ગુણ ગાઈ રહ્યા છીએ કે જેની જેની ભગવાને રક્ષા કરી. હવે આપણે આજે વાત કરી છે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજની. રઘુવીરજી મહારાજ સત્સંગમાં બહુ વિતરણ કરીને સત્સંગને ખૂબ સુખ્યો કરતા, ગામડે ગામડે ફરીને હરિભક્તોને એવા રાજી કરતા, અને મહારાજશ્રી આવે બધાને ધર્મકુળના દર્શન થાય, એ મહારાજશ્રી કથા વાર્તા કરે, બધાને ગુરુ મંત્ર આપે, કંઠિયું બાંધે, હારે સંતો હોય, કથા વાર્તા થાય. આવી રીતે દેશ પરદેશમાં, ગામડે શહેરે રઘુવીરજી બળદ ગાડા, પહેલાં તો ક્યાં મોટર ગાડીઓ હતી, બળદ ગાડામાં ને વેલડામાં બેસી બેસીને રઘુવીરજી મહારાજ, આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ વડતાલના સૌ પ્રથમ આચાર્ય, બહુ જ વિચરણ કરતા ને સત્સંગને સુખ્યો કરતા. તે એક વખત છે ને રઘુવીરજી મહારાજ રાસ રસીલા સાથે વિચરણમાં નીકળ્યા. તે હાથી, ઘોડા, ડંકા, નિશાન એવી રીતે નીકળ્યા હો. કેટલે ગામડે વિચરણ કરતાં કરતાં ઠાસરા, પછી ગોધરા, ગોધરાની બાજુથી ઉજ્જૈન, ઉજ્જૈનથી શિવપુરી શહેરમાં ગયા આ રસાલા સાથે હો, વિચરણ કરતાં કરતાં. તે રસ્તામાં જતા એક ઊંડી નદી આવી, સફરા નદી. હવે નથુ ભગત કરીને એક પાર્ષદને હારે રાખેલા, એ ઘોડા પર બેસીને આગળ જાય. આવો વિકટ રસ્તો હોય ને તો તપાસ કરે. તે નદી બહુ મોટી ને ઊંડી બહુ, આમ ઊંડી ને મોટી પથરાળ નદી. હવે એમાં ગાડા કેમ ઉતરે? તે બે ભીલહામાં મળ્યા. એ કે તમે આ નદી ઉતરાશે નહીં, તમારા બળદ ગાડા વેલડા તમે કેમ ઉતરશો? તો કે બીજો કોઈ રસ્તો ખરો? તો કે નહીં, આ રસ્તો દર વર્ષે આ શિવપુરીના રાજા સમો કરાવે છે, પણ આ વખતે તો કાંઈ હજી હરખો થયો નથી, એટલે તમારા ગાડા લઈને તો તમે નદી ઉતરી જ નહીં શકો. અને થોડેક દૂર એક બીજો રસ્તો છે, મેં બતાવવા આવી તમને, અમે રસ્તો બતાવ્યા બે ભીલ કે, પણ 5 રૂપિયા તમારે મહેનતાણું દેવું પડે, 5 રૂપિયા. તે રઘુજી મહારાજે કીધું કે નથુ ભગત તમે જોઈ આવો, જોઈ કેવી વિકટ નદી છે. નથુ ભગત જોવાઈ ગયા. આવીને કીધું કે મહારાજશ્રી, કે આમ તો ગાડા ઉતારો હોય ને તો દોડા પકડીને ગાડાને પકડી રાખવા પડે, ધીરે 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 ગાડા અંદર ઉતરે, મોટા પથરા, અને જો એમને એમ ગાડા હાંકો તો ઊંધા જ વળી જાય. એટલે ભયંકર રસ્તો છે ને બહુ વીમાવાળું છે. આટલો રાસ રસીલો લઈને નદી આપણેથી ઉતરાશે નહીં, કારણ કે એવી નદી છે. હવે બીજો તો નદી ક્યાંક શીશરી હોય, ત્યાંથી નદી વળોટાતી હોય, એવું તો આપણે કાંઈ જોયું નથી. એટલે બધાય વિચારમાં પડી ગયા કે હવે સામે કાંઠે જવું, કેમ બીજો કોઈ રસ્તો જોયેલો નહીં. પછી બધાય છે ને ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા કે હવે કરવું શું. બધા મૂંઝાણા. રાસ રસીલો હારે મહારાજશ્રી પણ પ્રાર્થના કરવા માંડ્યા કે મહારાજ અમારે સામે શિવપુરીમાં જવું છે, આ ભયંકર નદી, અને ચોમાસું એક જાય એટલે નદીમાં રસ્તા બસા બધા અખડબખડ થઈ જ ગયા હોય. એટલે દયાળુ પ્રભુ સ્વામિનારાયણ ભગવાન ઘોડા પર બેસીને આવ્યો. આવીને કીધું કેમ બધા ઊભા છો? તો કે હું આ ગામનો, આ બાજુનો, આ પ્રાંતનો જાણીતો છું, હાલો તમને રસ્તો બતાવું. ક્યાં? અહીંથી થોડાક જ દૂર એક પુલ છે. નાથ ભક્ત હારે હતા નથુ ભગત. નથુ ભગત કહે પણ હમણાં હું ઘોડો લઈને આમ કેટલે ફરી આવ્યો, આ નદી ઉપર તો કાંઈ પુલ છે જ નહીં. તો ઓલા બે ભીલે હસવા માંડ્યા. અમે આ બાજુ ના છીએ, અહીં ઉપર પુલ હોય નદી ઉપર, અમારા ગામની આજુબાજુ 5, 10, 15 કિલોમીટર પુલ હોય, અમને ખબર ન હોય. તારે ઓલે ઘોડે બેઠેલા ભગવાન આવ્યા છે એવી ખબર નહોતી હો. એ કે હાલો હું બતાવું. તે ગયા ઘોડો લઈને મહારાજ આગળ, એની પાછળ નથુ ભગત, અને એની આગળ બધા રથ ને પાલખી ને વેલડા, અને સરસ મજાનો પુલ. તે પુલ ઉપર થઈને બધા સામે કિનારે જતા રહ્યા, કારણ કે પુલ એટલે તો પછી હાથી હાલે, ઘોડા હાલે, રથ વેલ બધે. અને સામે ઊભેલા બે ઓલા ભીલ તો જોઈએ જ રહ્યા, આ શું ચમત્કાર. પુલ ઉપર થઈને બધા સામે કિનારે વહી ગયા,
અને નદીથી થોડેક દૂર ગયા, બધાએ નદી વટાવી ગયા અને પાછું વાળું જોયું તો ઘોડાવાળો નહીં ને પુલય નહીં નદી ઉપર, અને અદૃશ્ય બધું થઈ ગયું. આખો પુલ ગાયબ થઈ ગયો અને ઓલો ભીલો તો આશ્રય પામી ગયા ને આવી રક્ષા. મહારાજે આચાર્ય રઘુવીરજી મહારાજ જ્યારે વિચરણ કરવા માલવ દેશ બાજુ જતા ત્યારે કરેલી. બોલો, ભગવાનની કૃપાથી નદી ઉપર પુલ હતો નહીં અને થઈ ગયો. આવી રક્ષા વિચરણ કરતા હતા. કેટલાય સંતો વિચરણમાં જતા હોય, આપત્તિ આવી જાય, મુશ્કેલી આવી જાય તો રક્ષા કરે. આચાર્ય મહારાજ વિચરણ કરતા હતા, એની પણ મહારાજે ઘણી વખત આવી રીતે રક્ષા કરેલી. એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન. જય સ્વામિનારાયણ.